બે, મુંજાલ મહેતા અને કીર્તિદેવ. મુંજાલ મહેતા એક એવું પાત્ર જે ખાવકું, મુત્સદી, સ્વાર્થપરાયણ, જેના ગુજરાત અને પાટણ નું હિત જ જેને વિચાર્યું. જ્યારે બીજું પાત્ર કીર્તિદેવ, 20 વર્ષનો ટુકડો યુવાની તરવરથી ભરપૂર, કંઈક કરી ચૂકવાની તમન્ના વાળો, નિસ્વાર્થ અને જે વિચારવાનું એનું ભારત વર્ષ માટે, આ બંનેનો જ્યારે મેળાપ થાય છે અને જે સંવાદ રચાય છે તે અહીંયા ઉમંગ પરિવારના ભાઈઓ બહુ સરસ રીતે રજૂ કર્યો છે. અને આ કાર્યક્રમ હસ્તભાઈ ખાસ આપણા માટે છે. મેં ગુજર ભૂમિમાં પગ મૂક્યો છે ત્યાંથી આપના પ્રતાપનો પરચો હું જોતો આવ્યો છું. જેમ ગુજરાતના રાજ્યતંત્રને આપ એક આંગળીએ ધારણ કરો છો તેમ સમસ્ત આર્યવર્તના રાજ્યતંત્રને પણ ધારો. આ બધી મહેનત કરવાનું કઈ કારણ? ગિરડીના સુલતાને કરેલો પાટણ અને દેવ પાટણનો વિનાશ શું ભૂલી ગયા? હા, અમારો એક જતી ભવિષ્ય ભાગતો હતો કે તમારા દીકરા દીકરીઓ ગિજનીના બજારમાં વેચાશે. તેની વાત સાચી છે, માટે કહું છું કે મારું કયો માનો. તમારા જેવા નિસ્વાર્થ માણસ સામે સાચું બોલતો મને શું ડર લાગે? પણ મેં મહા મહેનતે અમારી ઝૂંપડી ઊભી કરી છે અને આર્યવ્રત તો મહેલ લેવા જાઓ તો મારા ગુજરાતની નાની ઝૂંપડી નાશ પામી જાય. તમને આર્યવ્રતના મહેલ બનાવવાના સપના હોય તો ભલે, પણ મુંજાલ મહેતા તો એની મઢુલી સાચવશે. એટલે શું મારા સ્વપ્નો નષ્ટ થવાના? ત્યારે તમારા સ્વપ્ન માટે હું મારા સિદ્ધ કરેલા સ્વપ્ન નષ્ટ કરું? તમને તમારી આ ટૂંકી સ્વાર્થ નીતિનું પરિણામ જરૂર ભોગવવું પડશે. તમે અવંતી જવા ક્યારે વિદાય થાવ? ડરાવો છો? હું અવંતીનો સંધિ વિગ્રાહક છું. જેની પાસે સત્તા અને શક્તિ ન હોય એ ડરાવે. મારી પાસે તો બંને છે. જય સોમનાથ. આવજો. મિત્રો, જગત